રાજસ્થાનમાં એક કફ સિરપના કારણે બાળકો મોતને ભેટ્યાની ઘટના સામે આવતાની સાથે ચકચાર મચી ગઈ છે। રાજસ્થાનની આ ઘટના બાદ ગુજરાતમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે। કેન્દ્રની માર્ગદર્શિકા રાજસ્થાનના રિપોર્ટના અભ્યાસ માટે સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં કફ સિરપના વેચાણને લઈને તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા। આરોગ્ય વિભાગ પાસેથી પ્રધાન ઋષિકેશ પટેલે માંગ્યો છે રિપોર્ટ। સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મૃત્યુ થયા છે અને તેના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે। શું વધારે અપડેટ? જે પ્રકારે અગાઉ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શરદી ખાંસી થયા બાદ બાળકોને જે કફ સિરપ આપવામાં આવી હતી અને આ કફ સિરપ બાદ 12 જેટલા બાળકોના મોત થયા હતા અને કેટલાક જે બાળકો છે તે હજુ પણ સારવાર હેઠળ છે। આ તમામ બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે તેમણે કેટલીક એડવાઇઝરી છે તે જાહેર કરી છે। ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પણ જે તપાસ છે તેના આદેશ છે તે આપવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે કેન્દ્ર સરકારની એડવાઇઝરી છે અને આ એડવાઇઝરી મુજબ જે તપાસ છે તે આપવામાં આવી છે। ઋષિકેશ પટેલ કે જેઓ સ્વાસ્થ્ય મંત્રી છે તેમના તરફથી જે માર્ગદર્શિકા છે માર્ગદર્શિકાનું પાલન કરવા માટે પણ જે આદેશ છે તે આપવામાં આવ્યા છે। ગુજરાતમાં આવી કોઈ કફ સિરપનું વેચાણ થાય છે કે કેમ તે તપાસવા પણ આરોગ્ય વિભાગને દોડતું છે તે કર્યું છે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે જે પ્રકારે 2 વર્ષના બાળકોને આ જે સિરપ છે તેને આપવી, આ ઉપરાંત 5 વર્ષથી નીચેના બાળકો હોય તેમને ડોક્ટરની સલાહ બાદ જ જે સિરપ છે તેનું વેચાણ કરવું તે પ્રકારની વાત છે તે કેન્દ્રીય એડવાઇઝરીમાં આપવામાં આવી છે। ત્યારે ગુજરાત સરકાર પણ આ તમામ બાબતો વચ્ચે હવે એલર્ટ થઈ છે અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને જે તમામ આદેશો છે તે આપવામાં આવ્યા છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો ગુજરાતમાં કફ સિરપના વેચાણને લઈને તપાસ કરવા માટે હવે સરકારે આદેશ આપ્યા છે। આરોગ્ય વિભાગ પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે। ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપીને રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે।